ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કારને લોખંડની રેલિંગ સાથે અથડતા અકસ્માત સર્જાયો હતો। પોલીસે કાર ચાલકની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે। વડોદરા શહેરમાં અકસ્માતનો નિવણઝારનો સિલસિલો યથાવત રહ્યો છે। તેવા સમયે ગઈકાલે રાત્રે વારસિયા વિસ્તારમાં રહેતો રવિ સિંધી નામનો વ્યક્તિ નશા કરેલી હાલતમાં પોતાની કાર લઈને રાત્રિના 3 વાગ્યાની આસપાસ નીકળ્યો હતો અને કાર હંકારી ફતેગંજ તરફથી રેલવે સ્ટેશન તરફ જતો હતો। તે વખતે કાલાઘોડા ટર્નિંગ પાસે તેને કારના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કારને લોખંડની રેલિંગ સાથે પાથરી હતી, જેમાં અકસ્માત થયો હતો। આ અકસ્માતમાં સદનસીબે એરબેગ ખુલી જતા કાર ચાલકનો બચાવ થયો હતો। જો કે આ બનાવ સંદર્ભે સયાજીગંજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાર ચાલકની અટકાયત કરીને કારની તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક તબક્કે કાર ચાલક નશાની હાલતમાં હોવાનું જણાઈ આવતા પોલીસે કારની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। કારને આગળના ભાગે નુકસાન થવા પામ્યું છે।